ઘોડવંટા મોટો છે દરબાર જોશ મારી જોગણી મારી સરકાર રાજસ્થાનથી ટોયલેટ બે ચોગરા હરાવીને હૈદરાબાદ વિજયભાઈનો પ્રારંભ કર્યો. હા બરાબર છે, વિજયભાઈ પ્રારંભ કર્યો. પછી આ ઈશારાએ કિશનભાઈએ 25 પહેલી અને લિંગમાં પોતાની પ્રથમ સદી ફટકારીને પોતાનો ઇતિહાસ રચ્યો. રાજસ્થાન રોયલને સંજુ સેમસંગ જુરેલ શાનદાર બેટિંગ કરી. હા મુંબઈ 4 વિકેટે જીત્યું. એમને તમે શું કરો? ઓહો સમજ આવો. અલે ઠેસર આવે તો બધા અહીં પેપર વાંચવા મંડ્યા. હું તો ભૂલી ગયો સમજ એમ નહીં પણ આવું હતા મારે તો પેલા ઘઉં લેવા પેલા ટેક્ટર નવરા નહીં હોતા તો તમે પેપર વાંચવા મંડ્યા. અલા સમાજ જો આ મેલ્યું આ સાઈડે અલે નહીં મને ફોન કરે કે નવરો નહીં કે ભાઈ સોમાજી જો આ હું સાપાના 5 રૂપિયા છે અમારે નાખી દઉં તો મારે 5 પાછળ જાય. એમ નહીં પેપર હોતું તો તમારે લે કહેવાય નહીં તો હું આવી જાય લાઈન મજૂરો લઈ. એટલે હું ભૂલી ગયો કે મારા અમારું દેખી ગયું આ મળ્યું હેરો હા જલ્દી જો આપણે આવો ને જીએ ભાઈ આવો મારો ભાઈબંધ. હા બધા લઈ બધો જેને લઈ જવાના હોય તો બધા ગલી ચૂકાઈ દો. જો સોમાજી બીજા મારા કોઈ જવું ના હોય. આપણે બે બંકા હોય ને હું વાઘ રમલો મારો બંકો રમત બાવો પણ આખો એમ નહીં કોઈ એક આ તો થોડુંક અડધો વીઘો છે 2 વીઘા જલ્દી ભેગું કરવાનું છે. કેટલું 2 વીઘા એટલે 2 વીઘી તો મારે આમ ખાલી વારા પડે પતા જઈએ ભાઈ ના પણ જેનાજી હા કીધે આમ ને કરે બહુ ફરક પડે. એટલે તમે ને પૈસામાં આવવાના તમે બધાને લઈ જજો. 4-5 જણા થાય ને એ લઈ જાઓ અને જલ્દી ભેગું કરાવો તો ટ્રેક્ટર લોહી પીજા મારું જલ્દી ભેગું કરો અને અમે ટ્રેક્ટરમાં નવરો નહીં પછી તમારી તો લાગો તમે તમારો અનુભવ લાગો તમે અનુભવ નહીં મારો આ બે અનુભવની વાત નહીં. અલે અમે આટલા એરિયામાં અમે બે ચાલે છે બીજો કોઈ તાકાત નહીં. એમ નહીં ખબર તમે બે ચાલો પણ અમારે જોવું કરવું પડે યાર. કોઈ કામ મારે પેલું હળવા પેલું આવો નહીં આ ગો પૂછ્યા કે બજારમાં હતા કોણ ચાલે અત્યારમાં જેના જે રમજી બે ચાલે બજારમાં બીજા કોઈ તાકાત નહીં. ક્ષેત્રનો ગમે તો કહો ને આમ હારા હોય તમે વાતો ઓછી કરજો હેડ્યો વાત તો ભેગું કરી નાખજો. ઓકે થેન્ક યુ. હા થેન્ક યુ નથી પેપર વાંચે બેસી ગયો ખરો માણસ છે. કોમ રાખીને પેપર વાંચે બેસી જાય શું કરવાના આવવાના. શાક દાજે તારું મારી છોકરા આ તો ઊંઘાર અલગ થયો. અરે રમણ રમણ ઓહો એ કુકરની ઓલાદ કુંભકરણ અરે તું જેનો છોકરો નહીં ને જરા છોકરો રમકડો મારા પડી ગયો હે ઓય એ જરા પાડાજો. અરે તો ઊંઘ્યો જરા ભૂઈ આવતો ને ચાલુ તારા ખાટલા નહીં ને એ રમણલાલ એ સોલ્જર ઉઘાડે પીયો હોય. અરે ઊંઘવાની મારા હેડ છે ને તું જવા નહીં મારું રોજ પીજો બોલો સમલો હે મચ્છર લોહી પીજો મચ્છર નહીં લે અરે પેલો સોમાજી મારું લોહી પીજો જવા નહીં કોમ જવા નહીં દાડી જવાની ના સોમલો ચાંદનો લોહી પીતો થઈ ગયો. અરે આ એ ઊંધું લઈને મંડી હોય આ એવું નહીં લે કાતો લે આ તારા ઘર મારા પણ આવે મારો સાપુ ના હતો તું મારા પોચ પર મારા હાથે કર્યા હેલો જલ્દી તો મારો કોમ કરો મારું શું હોવાનું હા ઠેઠા આવે હું ઠેઠર પેલું નામ ઘઉં ગાવાના તમ ગૌ કાઢવાના. અરે આ એમ મારા પાછળ બેકડા પૂછું કરે અરે આના થયા સામ બાકી તો મારી દે હેલા હેડ યા ચંપા પેવા દો હેડ હા એક તો મારા બાટલી પીધીને બહુ તું વચ્ચે ના કરું હેડ મોતોણ છે ફેસ થાય નહીં તું હા ચાલ છે હેડ એ હો બોલ નહીં મામા
વાસો માર્યા વગર યાર ગુના પડો ને બધું તો એ તો મારે તમારે જેવું છે પીવા નહીં મળ્યું તમારે કોઈ સમાજ આવો બગાડે ઓને હું થયું ને માથા લંબો બેહ્યો બરાબર એ બલાભાઈ એ બલાભાઈ ગબડો ખાય ને એ પૂછી જો તો ખરા પણ તમે લાગે છે અને થયો હા સર હું દી શંકુ મંકુ ચો છે હવામાં ગુસ્સો કહો છો એ જરા જેવું વાત કરું યાર રાત દિવસ એક કર્યો હા હવે મોટા ભેડા ને પણ હજુ ભેડો નહીં ભાગ્યો ગેલા ડન અરે ને તો દેખાય પેલો હું પેલો પૂછી હ આ એ લગાવું ઊભો છે એટલે દૂધનો કાકરું ઓળ્યા કાકરું આવેલું અને હું તો આ ચાલુ ગયેલું પેલા દેખાય પેલા હર્યા એ બધા છે પણ જેનાજી હા. આવડે મોટા ભેડા થઈ પણ એક ભેડો નહીં ભાગ્યો છું શું કરવાનું યાર ભલાજી હા આ ભાઈ નાખ્યો ને હા તું ખાય તું કહેવત નહીં કે ભાઈ કોમાં તો હવારમાં આવે તંબુરો આવે તમે જેવું નાખો એવું પાકે પણ જેનાજી હા બે દાડા તો હે ને હા હું પાણી જ નહીં પીવડાવતો ત્યાં પછી કંકોડા પાકે પછી તને કોણ ત્યાં પછી તારા ડોસા પડી હોય તેને ખાવા જઈએ પણ જેનાજી હા. બે દાડા જ નહીં પીવડાવતો એના પહેલા પીવડાવી તું અરે જો મારો આ જો આ પડે કુકવાળા દુકાન નાખે પેલો છોકરો એક આ રહ્યો તો ના હા પણ બે હવાના પોરમાં પેલા મજૂરી દાડી જઈએ છીએ પેલા સમાજી હા પેલા ઘઉં કરવાના જઈએ છીએ ને આ જો ને આ કરે છે ભાઈ દઈ ઉપર હું જાય તો હું જાય હું કહું ગયો અરે હું તો પેલો કઈ બેસી ગયું ડાયરેક્ટ બેસી ગયો પાછું હું તો મોટો ફોકો ખાયો મોટો પાવ સુમાર કયો મોટો મોટો તો મને બંકા તો આમ કઈ નાખી દઈએ આમ કઈ નાખી દઈએ અને આ તો કેવા કરે છે શીરાનું શાક ના થાય બે દારૂની કદી વાત ના થાય એવું કોંકાજ છે અને ભાઈ શું ભાઈ પેલા બે હા મોડું થાય છે તે વાળો તો પણ હું ચો પકડીને બેહર્યો હો બાપા આ તો તને ગોઠો ખાતો તો ભર્યા હેરો પણ રાત દિવસ એક કર્યો ભેદો નહીં ભાગતો હું કરવાનું એમ કરો હા હારી હારી દવા લાવો તો પાકા કંકોડા હારું ટાઈમ પાણી હાલો પણ ખાવા હાલો એ નહીં. હા રોજ જો હા. કાલે તાવની ગોળીઓ કરી બરોબર આજે શરદીની ગોળીઓ કરી એ ભલાજી. પણ મટતું જ નહીં શું મળતું નહીં હા શું મળતું કે નહીં? આ ભેદો નહીં ભાગતો યાર તું બોય તું કર એ બધું હા ગોળીઓ કર મોટું માટી હતી તને મન તો મચ્છર દેખાય તો ચાપી દીધું આને તો. અલે ઓના યુવરો પરથી યુવરો કાવાળી પડી ભાઈ ભૂકા દવા આવે પડી મેનો મોનો કોટા હા. મોનો કોટા મોટા મોટા છોકરું હોય પણ હું બગલો તો બે હારું રોજ હે ને માથું મખાઈ જાય હું ઊંધું કઈ મારું માથું ખાઈ જાય ને ચોકન જાગનું હોય. પણ દવા તો કહેતા છો એ નહીં કે હું આય કહું મોડું મોડું થાય છે મોડું આવડા મોટા ભેદા થઈ એક ભેદો ના ભાગે તો જ્યાં કે મરી જવું પડે મારતો અને બે નીકળે એ કઈ દવા ના આલી શું કરવાનું બે હવે તું ઊંધી વળી કોઈ હશે તો પૂછી હવે હા હા ફેસ્ટિવલ બરાબર જો આ બાજુ હવે ખેતરમાં આવી ગયા છીએ પહેલા આ બે કરી દઈએ પછી પેલું આ ત્રણ તાળા બે કરો ત્રણ તાળા તો કરીએ કરી દેવું પડશે આપણે બધું હજુ કરી દઈએ એમ તું કહું તને ના હવે કરીએ ને તો આપણે પૈસા તો આપણે તો પીવા મને પીધું નહીં પીવા થાય ને હેરો અને પેલા આર્યું કરીએ પેલા હજુ કરવું આ આર્યું આવા મોટું છે ને મોટું ત્યાં તો ચાલે એ તો કતા કતા જાય કરવું હતું મને તો ઊંઘ આવે.
એકલો એકલો યાર બે જણા છીએ તો બે એકલો. જણા. એટલે પતંગ તો મોતી આયા ને આ પહાડ વાળી જોવો તો ખરા ઓ બાબા ઈ નહીં જગાજી હા. બહાર જોવો ને ઈ નહીં આમ જોવો ને ઓહો પતાજી રમો ને બે હતા અલે ઓહો હો હો હું તો પહાડવાળી જોવો તો ખરા એટલે ઉનાળાની અનાથ એ આ તો હું ઉનાળાની અનાથ અલે એ વાહ અલે આપો ખબર તો આપો હું કરવા આસી અલ્યા એટલે હું તો કરી તાન હું તંબુરો બેવ કરી આપણને પેલો આસ્તો તમે માર નાખી પેલો આસ્તો તમને કેવડો મોટો ઝાકલો કાઢી પેન છે તમારી બી અલે પતાજી એક આટલું ને ઉઠો દેખા બધા આવો તો ઓ યાર જનાજી કેવડો મોટો ઝાકલો કાઢે આ જોવો તો ખરા અલે તું એક કુંભિયા આડ્યો નહીં લ્યા તું આડ્યો આ બધું ની પડ્યું હો મારી બહાર નીકળો અલે હમુદી આનાત ના રાખ રે આ આ આડ્યો તો ખરું એમ ઉપર આને કોમ કર અલે આ તારું જાય તારું અરે કેને પણ મારું બેઠી માં હું જાઉં તા માર જવું છે પતાજી આઈ જો નવરા હતો ના મારા કોમ ખેતર હા હા જો હા જો હા કોમ કે આનું માં બે પોથી ગયા આવી ગયા તો હુઈ રહ્યા હા આ તો હુઈ એ તો હાથનો ઊંચા કરો હે હા તા બોન એમ બેઠા બેઠે કરવાનું ઉભા આપણે જો કરે હા ઉઠ હેન અરે ના મમ નો ખાતા છે તમને અરે યાર જનાજી મને હે ને હા અત્યારે ઉનાળાની આના ખાવે યાર અલે તું અને મમ્મી મારા થતો થા મને ધક ધક બગ ધક ઓમ રાખીને બેહી ગયો હમણે પેલો મારો મેસવા છે હમણે એમ નહીં હા સર આપણે કેટલા વીઘા રાખેલા એક બે અને પેલો ત્રણ આ ત્રણ વીઘા હ હા આપણે ભેગું કરવાનું હા તે નામ રાખ્યું એમ કહું અરે એ તો બધું કરીએ પેલા સોમવાજી એટલે ભાવ મતતા ભાવ બધા કરીએ છે તો મને ભાવ બધું નક્કી નહીં કરી દઈએ જે એમ તો થોડું કામ કરવા આવાય તાન એમ કામ ના કરાય યાર એટલે કે તું થોડું મફત આશું છે ભાવ પૈસા પૈસા લેવાના તાર મફત થોડું કરીએ પણ પેલા મને પૈસા કહો તો જ ભેગું કર્યું ને કે આ તો પડી ગયા કરી કયું કેવું હે ને બધા ખાતા કરે તમે હું જે હો પાહો મને તું ઊંઘ આવે આપણો મને કામ કરે બે બધું કઈ આપણે કહું હા કરો કરો યાર પેલા પૈસા કહી દો યાર નહીં કેવા ને બાબા આપણે કરું સંભળાવવાનું હા મારી બાની છોકન એટલે મોડ માથું મારા માથું કોણ લે હતું આ પેલો મને માખણાવા થયો એટલે એને એને મોટી માં ઉભા હા એટલે આપણે કોમ કરવા આવ્યા છીએ ને એવું ઘેર નહીં આવ્યા પૈસા તો કે પણ મને 12 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા તાન એટલે 200 રૂપિયા તો મારો ભાઈ નીકળ્યો મરવાના ધંધા હોદ્યા મરવાના એટલે ભાવ ઓછા છે તને ઓછા છે ને આ 3 વીઘા હા કોઈ ને કોઈ અડધું પાયું તો બહા મારા બહા તારા ચાસણા થયા 400 છે હા તો આ હે ને હા એટલે આ બધું થઈને 200 રૂપિયા આ બધું થાય બસ મને બહુ તારા ના પોહાય અને હું ના પોહાય લ્યા અલે દાડાની 400 રૂપિયા હાજરી ચાલે એટલે 200 રૂપિયા પોહાતી હોય ઓય ઓ બાગ કરો તમે બે હે હું બાગ કરો હું બાગ કરી તો બાગ કને બે બાગ કરો ખરા હું અરે એટલે આમાં થઈ ગયું શું થયું આ 3 વીઘા અમને રાખ્યું ઘઉં ભેગા કરવાના અને 3 વીઘા રાખી એમાં 200 રૂપિયા જ રાખ્યા એટલે 200 રૂપિયા હાજરી પોહાતી હોય તમે હોય ને પોહાય લ્યો એટલે યાર હારમાં તું તારા ચો આવ્યો લે જાની યાર અત્યારે હારમાં તું એક અલે તો મને મને બોલે આપણે રમા હેને બાપા બોલા કરીએ તમે કરો હવે એવું તમે. એ કસલાલ જો તમે જો યાર એ જાની યાર મારા મોબાઈલ નો ખાતા છે એ મત કોમ કરું રમત તો બોલશો ને તમારે આવો ખરાબ હા એટલે તમે બોલશો ને તમારા મગજ ગરમ છે આ યાર હારમાં તો ગરમ કરીને આ ચૂલા બે હાય તો અમને ચપાતા આવડે કોઈ અરે યાર જેને જેવાને કોક ત્યાં અલે યાર ભાઈ, આપણે કસલા. આ તો કોઈ કોઈ બોલતા એ એટલા બધી. હું કહું છું જાણે મામા ભાઈ જો જાઉં જાણે મારા કોમા બાકી છે જો હું તો આ કોમ કોમ બાઘારું તો બાઘા જો જો શાંતિ આવજો અમને બપોરે શાંતિ ખાવા આવીએ ને ઘેર હા. શાંતિ આવજો હો વાતો કરવા બાઘારો ને બત્તમ બત્તી એ આપણે આપણે મળી જાય અરે જાની યાર તું અત્યારે એને બોલા આપણે એને મોલ મારા ઉરસાઓ. બાઘુ બાઘુ મળી જશે. હાજરી હોય મારું દાડા હારું બાઘા બાઘા એને ઉછળવા બાબા આવ્યો. તો બાઘુ બાઘુ મળી જાય મને જો દે મન ના પોવાય હા ને હા તને કોમ રાખતા જ નહીં આવડતું આવા ને
ગમે તું કોમ રાખવાનું થાય ને તો હું રાખે તાર નહીં રાખવાનું તને કોમ રાખતે જ નહીં આવડતું લ્યો. અરે એ દારાની 200 રૂપિયા હાજી ના પોહાય આ બધું અને 3 વીઘા હે કોઈ 200 રૂપિયા પોહાતા હોય આ કરવું હોય ને તો એકલો કર મને તો 200 રૂપિયા ના પોહાય હેડો. અલે બાબા ભલા બાબા એ 200 રૂપિયા પોહાય જ નહીં ને એ ના પોહાય અરે મારું બા અરે જેનાજી અલે હું કહું તમે લ્યા એમને હજુ એક ચાલો જ કરો નહીં તમે તું લ્યા હા બા આઈ જાય કરી એ રપલા હાલે રપલાલ પેલો પીને આયા કે 10 વાગ્યા 10 વાગે તમે એક ઓર પૂરી કરી નહીં તમે પાણી ગયું અરે તો આ ચાલે 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 ને આયા તારી લાયા હા ચાલી નહીં અરે એમ નહીં તમે મફતના પૈસા લેવા લ્યા અને અમને આ કશું ભેગું તો કર્યું નહીં તમે લોકોએ તે હું ભેગું કરે આ 200 રૂપિયા પોહાય 3 વીઘાના 200 રૂપિયા પોહાય 400 રૂપિયા દાડાની હાજરી ચાલે હ હું 400 રૂપિયા દાડાની હાજરી ચાલે હું 400 રૂપિયા જ જાણો તાન અરે પણ એમને તમે કશું કોશું કામ તો કર્યું નહીં તે હું કરે ત્યાં 200 રૂપિયા શું કરે 200 રૂપિયા પોહાતા હોય આમાં હા પણ નહીં જો મી બહાર નહીં કીધા આ તમારા ભાઈબંધ જ કીધા અલે એને તો કોમ રાખતા જ નહીં આવડતું એને તો હે ને ખાલી પીવાના થઈ જાય ને એટલે બહુ થઈ ગયું એટલે પીવાના એકલા કોઈ પીવાના ના કાઢવાના હોય કોઈ ઘેર જ થોડા પીલા કરવા પડે. નવરા બેઠા હતા કોઈ કોમ બધું કોઈ કરવું પડે એ બધું પણ એમ નહીં બધા માણસ મેં તમારે શું કીધું હતું અરે 10 વાગતા તો ભેગો ના પેલો ટ્રેક્ટર વાળો આવતો છે તો કઈ ના આવ્યો હું કોઈ ભેગું થઈ ગયું છે હા આ એક ચાય તો ભેગું કરી નાખું તો મને ટી-શર્ટ ચાલુ થાત હેરો હજુ પીલાવાનું ભાઈ તમારે 400 રૂપિયા કરો હેડો હું હબી આલું ઊભું કરી આલું 400 નહીં અમે જો એક વાર બાદ જ્યાં જે કરી નાખ્યું બરોબર પણ હું ભાઈ તમારે દયા ખાઈને છેલ્લા 300 આલી કેટલા 300 રૂપિયાના બિલ ભેગું નાખો ના તો જોઈ ના પોહે 400 એટલે 400 હા જો દાડાની અલે હાજરી હેને હું લેવો હું હેને હેને આ તો અમે છેલ્લા પર બાને કીધો બાને કીધું છેલ્લા પર બાને કીધો એ એ ભાઈ મને કીધું, મને એમ બાને નહીં, કીધું. સીધા ઉપર બારને કશું તો ભાઈ હે અમે ઘેર આવી જાય તમે થઈ જાય અલે બડા ડાબડી ઉડાના હજુ તારી ઊંઘ મૂડી નહીં હમણાં ઊંઘનો ચા ઉપર આવે ને તો બળી શકલ છો જાય સકડી ના થાય ને હું તો મોને છે સકડી એ ઉનાળાની પેદાશ ઉનાળાની અનાજ ઈ મારે બધું બાકી થયું કોને કોમ વધુ આવ્યો તો તું તો કંકોલા કોમ એમ લાવું નહીં. છું હા અરે મારી મજી તમારા બેના કોમ ઉપર આવ્યો જ્યાંથી તમારી ઉપર વિશ્વાસ રાખ્યો તો મેં અરે અરે પેલો મારે ટ્રેક્ટર વાળો 10 દાડા કે હું નહીં આવું કે અમે ચોક હાથ બાદ આવે તો મારા ઘઉં બધા બળી જાય ને વાટવા કને બોલાય તો એમ કે એ સુમાલા અરે વાઢું તો મજૂર રે વાઢું તું તો મજૂરને ના કહેવાય કાન ભેગું કરી દે ભેગું આમાં ભેગું પાટી ગયું હાય બધું તો તે ખરીદારો આવી ગયું. એ રમાય ભૂખે મરે લે અરે મને તમારા પર દયા આવી હતી મૂકો બળ્યા આમ તો રખડી કાય આ ચાલાય હેડ. એ હાય હાય આ બાજુ ચાલી. પડી છે ને ચાર વાર મોડ થઈ ગઈ. એક વાતો ભેગી કરી નહીં તો ચાલુ હું આપે કે નહીં કરી આ ઝઘડી કરી જો ધ્યાન જો આ ઝઘડી કરી ને તે તમે ગાલે છો એ કામ કરે એ હંગાત છે સર બહાર નીકળ તું બહાર નીકળ તારા કોમ ને નીકળ બહાર આમ હા બહાર નીકળ તું નીકળ તે બહાર નીકળો મારે કશું નહીં ઉપરથી ઉપર અલે આ પરને કોમ મળ્યું તે બધું મારું આ રોશન વાળી દીએ હું રોશન મારી અરે તમારે કોમ કરવાનું દોડત નહીં બે જણ નહીં હે હું તંબો તમે ખો દોને જ નહીં અમારી ઠીક તો મેં 400 રૂપિયા હાજરી કરો તો હબી આવ કરી આવું કહું તો ખરું 400 રૂપિયા નહીં બીજો છે 300 કે 300 કરવું તો કરો તો મારા ઘરે જ નહીં જો એટલે 300 નું તો ના પોહાય લે કહું તો ખરું હા તો બોલે નંબર દો ઉપર સુમાલા મજૂર હમણાં અઢીસો માં નાખી સુમાજી શું કહે આ વાઘ જંગલનો વાઘ ને આ પંખો અમે આમ જેવું કરી અમે વાઘ ને બંકા ખાવા જોઈએ પણ મેં મહેનત કરી પર ઉપર બરાબર મારે કશું દુકાન ચા પીવાય છે મને એટલે હું ઘેર ભેગી ચા તો એ કોમ કરું નહીં શું કહું છું બધું કોમ્પ્લીટ ના કર્યો હાર બોલ્યો જ ને ચા પીવા મળો તો યાર ખાવાનું ખાઈ બુસે પેટે ખાધું નહીં હું હારું બોલવાનું હતું ખાલી ગમ ફોલાવા તો ભલે આખો જાવ ઘેર નહીં જવો હું બોલવાનું હતું યાર જો ચા તો હું લાવ્યો તો એટલે હું ક્યાંનું હતું મને કહેતો ખરા. અમે કોમ કરીએ કરી હા આપણે ચાલે ને પીન દેખી રમવાના એક કામ કરો ત્યાં છોમાજી હા આ પેલા ચાકુ દે પછી હું ભેગું કરું
યાર હવાની ઊંઘ નહીં ઉડી યાર કહું તો ખરો મારે ભેગું કરવું નહીં પણ જો જો. મારે ભૂલ થઈ ગયો કારણ કે આ લઈને આવ્યો બહેની પણ આજે કશું પેલું વાટકી નહીં અરે લાવી એ આપ્યો જો ને આ વખ લાલ થઈ ગયું જો હવાની ઊંઘ નહીં ઉડી યાર રમણલાલ આ વખ દેખાય લાલ થઈ ગયું હું કહું છું રાત તો બધો થઈ ગયો હોય. રમણલાલ કે પહેલા જ બનીને પછી છતા દીધો અમો કંકો તો ના હાલ હું છત્ર્યું પહેલા જ અરે, ખબર ને નહીં. હાર બોલ્યો હોત ને સારું હતું હા તો મેં રમણું છું. ઉપર મારે બિહારી પડતી અરે મારી બત્તી પડી હતી જ્યારે તમારું કોમ આવ્યું અલે તારી બત્તી મારી દીધું તો મુઈ મરી ગઈ બત્તી અરે દાંતમાં લગાડી દીધી તો પાવર જ થઈ ગયો. આપણી મોઢા જતો રહે ને, સુનો તાવ આવે હમણાં. હું તો કે મારી પર આપણે આટો કાઢે છે તો મારા તૂટી જાય મારા તૂટી જાય અલે આ તો બાંધવાનો હતો કહું, હું આ તો બાંધી દે હું કહું. કામમાંથી કોઈ કામ ધંધો કરવો હોય ને, બેઠો બેઠો તારો ભાઈ ખવડાવે હોય નહીં. હા મારા બા ને હું નેનો હતો ને તારે જ મારા બા મરી ગયો તો હું બા ખવડાવતો. ઉપર ઉપર પણ નીકળો. આ જોયું હવે જેનાજી હું કહું જોન દી ઉનાવ ના પતે ને તોન દી કોમ રાખતા નહીં અને કે જો મને અત્યારે ઉનાળો ચાલે ને એટલે પહેલા ઊંઘવા જોઈએ એટલે હે ને જોન દી ઉનાવ ના પતે ને તોન દી એને કોમ રાખતા નહીં અને જો ઉનાળો પતી જાય ને તો એ તમે કોમ ના રાખતા હોય તો હું કોમ રાખી લઈશ. હવે તમને તો રાખતા જ નહીં આવતું આ 200 રૂપિયા પહોંચતું હોય તો ભણમાં તો કમ રાખવાનું છે ને તું 1 કલાક તો તું પડી કુપકરણ જો પડી રહું એટલે મારે તું કમો કહો તાર કો કે કમ કે ઉનામ નહીં રાખવાનું મારે ચાલ ચોમામ રાખવાનું કોમ. તમે આપો ભૂસે અમો ખાવાનું છે એમ નહીં. મળી જાય ડાબલી મોઢાના તારે ઉનામ ખાવાનું જોઈએ, ભૂસું મળી જાય. ઉનામ હા ખાવા તો જોઈએ જ નહીં. તમે તું કોમ કમ કરે તો અલે કરે એ યાર. તું એ ભૂલી જા આ એ ભૂલી જા યાર જેને. જો અહીંયા તો તું તારી કરાના ઊંધો કરે છે પણ. એ રમણલાલ આમ તો ઠોકશે તું તને કઈ યાર ખબર આ માસ્ટર ફોડે હેડ યાર અલે ઓય આ જોઈ તમે અહીં કર મારું માટું ખાઈ જાય. હું કહું છું સોરી આ યાર હા કેટલી પડી એ સોમાજી સોરી હો તમે મારા મોટા તું મારા મોટો એ સોમાજી તું મારા મોટો એ અલે ભૂલી જજો અને ઉનાળામાં ને એમ કહું કે હું ખાય અલે અત્યારથી લગનની સીઝન ચાલે ગમે તો તમને એ આવું ખબર રમણલાલ હા તું કહું તું મારે કઈ મને ખવડાય તું ખાય મને ખવડાય આગળ હું તું મીકન આવી જાય હવે સોમાજી મીકન આવી જાય ભાઈ તું મારા મોટો હેડ ઓમ ઊંઘવા દે મને એ રમો ને ડાબલી મોઢાના. હવે સોમાજી હવે તું મારા મોટો હવે સોમાજી તું મારા મોટો આમ બીજા ઘેર જા. હા હા જબરું કર્યું આને તો. મારા ઘઉં ભેગા હતા પેલો ટ્રેક્ટર વાળા મારો લોહી પીછે છે. એવું કરવાનું ગમે તે કઈ મજૂર તો પકડવા પડશે પણ આ ઘઉં ભેગા કરવા પડશે ને કહે ને વાત પડશે ને તો બધા ઘઉં બગડી જાય મારા. એના માટે કંઈક કરવું પડશે મારે. જવા દે અમુક ઘેર ભલવા ના લાયા.